જય ભારત. હવે પેલા જાતિવાદી વ્યક્તિ અને જાતિવાદી લુખો એનો પરિચય આપે છે, તો પેલા એ સાંભળી લ્યો, પછી આપણે આગળનું રેકોર્ડિંગ ને બધું સાંભળી મિત્રો. અમે પટેલ છીએ. હવે આ શ્રીમાનનો તમે પરિચય સાંભળી લીધો. હવે આગળ આ લુખાની તમે બફાટ સાંભળજો કે આ કેવું જાતિવાદી ઝેર એના પેટમાં રાખીને બેઠો તો એ આ ભાઈ ઓકે છે. અને આગેવાનોને આને જો પૈયે જ લાગવું હોય આને તો આવું હું કામ બોલતા હોય, પણ આ સારું છે. આ જાતિવાદી ઝેર ઓકે છે, જેનાથી ભારતને ગુજરાતને બધાને ખબર પડે કે આવા જાતિવાદી હજી પીડ્યા છે. આ 2026 હાલે છે, તો હજી પાછળ રેકોર્ડિંગ સાંભળજો આ લુખાનું. તમે હમણાં કઈક 2-3 દી પેલા એના ફોટા નહીં જોયા હોય? કોના? પ્રતિકના? પ્રતિકના નહીં, તો યુગલાના વિસલાના. ઓલો મનોજ તુસલો હા અને ઓલો કમલો, એના ફોટા જોયા હતા કે હોટલના? હા હા, ઈ તો કાક ધારી ગયા તા ખાવા. હા, તો એમ વાત છે. હા હા હા, એ હેઠ ભેગો બેહીને ખાઈ મારા હારો કહેવાય કે? હવે બેટા, તું આ જે શબ્દ બોલ્યો એમાં મારે એટલું જ પૂછવું છે, તું કઈ પરસાથી પેદા થયો છો કે પછી બધે એના છોકરા પેદા થાય એમ જ થયો છો? હું કે દલિતના દીકરા જેમ પેદા થાય એમ જ તું થયો હોય તો તને એટલો બધો આક્રોશ અને તને એટલી બધી આ બરેતરા છે ની છે. પણ સારું કહેવાય આ તારા પેટમાંથી જાતિવાદી ઝેર બહાર નીકળ્યું, જેનાથી અમારા 5 લોકો તો જાગૃત થાય કે હજી આ જો 2026માં આવા લોકો જે જાતિવાદી કીડા છે એ માનસિકતા આવી દર્શાવે છે. તો સાંભળો મિત્રો આગળ રેકોર્ડિંગ, અને તમે નક્કી કરો કે આમાં શું કરાય. હવે એટલું મગજ આજતો બકાતું. હા, એ વાત બરોબર ને. હે ભોરા? હા, હવે આ ભૂરા ને બક્કા ને હવે આવું બધું, હવે આ તું ઊંચી જ્ઞાતિનો થઈને આવા હલકા શબ્દ વાપરશો તો તારામાં બુદ્ધિ વિનાના પેલા તો બુદ્ધિ જ નહીં હોય કે આવું બક્કા ને સુરા ને ભૂરા ને. હવે તારામાં તું 8 દિયે નાતો હોય અને તું દલિતોને એમ કહે કે એને ભેગું ખવાય કે ન ખવાય. હલકીના તારામાં પેલા તારામાં એ જાતિવાદી ઝેર હતો ને બહાર નીકળ્યું છે. પછી તું આલા બાલા મારતો હતો, એમાં તું દીકરા સટકી નો હેંગો. હજી પાછળ રેકોર્ડિંગ સાંભળો મિત્રો. ભલે તમારા દોસ્તી હોય, એ બધી વાત સાચી છે ભૂરા. હા હા મહેફિલ તમે કરો એ બધી વાત સાચી, બરાબર. હા, પણ થોડુંક તો જોવું જોવે કે નહીં? થોડુંક તો જે જોવું પડે ને એ બેટા જોવું પડે. હું તું છે ને, તું હલકીનો છો એટલે તારું અમારે જોવું ન પડે, પણ દલિતો છે ને એ તો એની રીતે ઊંચા છે હો. તારા ધ્યાનમાં રે મારો દીકરો, હવે બોલવામાં ધ્યાન રાખજે. તો પાછળ મિત્રો રેકોર્ડિંગ સાંભળો. હા ઈ છે. હે? હા ઈ છે. બસ ત્યાંથી ખબર પડી જાય કોણ કેટલામાં છે. હા એટલે સાવવાને અલગ ને બતાવવાને અલગ. પચ્ચાને એક વાત જો તું તને એક લીક કરે હા તો મને કહેજે, તો આપણે ક્યાંય હારી જવું બસ. હા હા એ તો વિસલો અને યુગલો બે એટલા એના ગિલિન્ડર માણસ છે. તારી પાસે વાત કઢવી લે પણ એ કે નહીં, એ તો યાદ રાખજે. હા તો ગમે હા, યુગલો ની સોદીના ની વેનમાં ઘરી દે, નકર તો આગળ મેળ આવતો વિસલાને. હવે આગળી આ સંસ્કારની ને અમે ઊંચા છે એવી વાતો કરતો તો હલકીનો. હવે પાછું તમે જોઈ લીજો મિત્રો, આ કેવી ગાયરું બોલે છે. આમાં કેવી ગાયરું બોલે છે. જે બેનો દીકરીઓ સોશિયલ મીડિયામાં સાંભળે તો હલકીનાને કેવી ગાયરું દેતા હોય છે બધાય. હું કે આવા હલકીના છે એ બધાને આવી ગાયરું બોલવી અને પાછું તો અમે એની ભેગું ખવાય, એની ભેગું આ કરાય. તો હજી પાછળ થોડુંક રેકોર્ડિંગ છે મિત્રો, સાંભળજો. ને આવા જાતિવાદીઓને આવા સોશિયલ મીડિયા દ્વારા જવાબ દેજો. હું કે આવા સોશિયલ મીડિયામાં શીશુડામાં સડે છે, નકર આના પેટમાં તો આ ઝેર બધું પડ્યું જ રહી છે. તો તમામ આગેવાનોને એટલું મારું કહેવાનું છે કે આવા સોશિયલ મીડિયા દ્વારા આની ઉપર તો કાયદેસરની ફરિયાદો થવી જોઈએ. હું કે આ તો મોટા જાતિવાદી છે. હું કે આજે તમે પાછળ સાંભળજો મિત્રો થોડુંક. હા પણ અહીંયા જાય ને પણ હા, બંધ થઈ જાય ને તો આગળ બધું છટકી જાય. હા આપડે તો હું તો એને શું કહું. હા, એ તો વાત છે. એ કરતા પણ એ ને દીપા રેજન ભેગું બેહીને ખાવું તો કેમ ગળાવ અત્યારે પૌસડી નું.
હવે તારી જેવા ગંધારીના ભેગા બેહીને અમે ખાઈને તો બેટા અમને ઘર ન ઉતરે. હું કે તે હજી અમારું કાંઈ જોયું નથી. આ તું જે કાંઈ બફાટ કરશો એ તું એક બે જણાને જોઈને કરતો હોય, પણ લુખા દારૂડિયા તને તું લુખા તું હજી અમારી હારે આવ્યો નથી બેટા. હું કે અમારી હારે તું જમતો હોય ને તો અમારે ઘરે હેઠું ન ઉતરે. તો મિત્રો હજી પાછળ રેકોર્ડિંગ સાંભળજો અને બેટા તું એટલું નક્કી રાખજે, તું અમારી હારે બેઠો હોય ને તો અમને ઘરે ન ઉતરે. હું તું ગંધાતો એ વાત બરોબર ની. હે એ વાત તમારી બરોબર ની, એમાં ના નહીં. કેમ ગળે ઉતરે? હા ઓલા દુકાને જોયે ને મને કાને મેં ઓલો રાહુલ બાહુલ ના ને પરજાન એ ભાઈ આગું રહેવું ભાઈ અડવું નહીં મને. હા આ જોઈ લ્યો મિત્રો, આ 2026 હાલે છે. અનુસૂચિત જાતિના આગેવાનોને, યુવાનોને અને તમામ અનુસૂચિત જાતિનું હું એટલું કહેવા માંગુ છું કે આવા જાતિવાદી લોકો હજી પીડ્યા છે. તમે જોઈ લ્યો મિત્રો, હવે આ લુખો એમ કહે છે કે એ હું દુકાને જે આવે એને અડવાથી ને આગું રાખો. હવે આ ગંધારીનો 10 દી 15 દી નાતો હોય ને છતાંય અનુસૂચિત જાતિ એરિયા એટલો ભેદભાવ રાખે છે. જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેણે ભારતનું બંધારણ ઘડ્યું, જેણે એવા સારા કાયદા ઘડ્યા, જે સર્વ ભારતની મહિલાઓને, પુરુષોને, તમામને જીવવાનો હક અધિકાર એક સરખો આપે છે. પણ આવા લુખીના છે એ માનસિકતા આવી દર્શાવે છે, જાતિવાદી માનસિકતા દર્શાવે છે. તો આમાં અનુસૂચિત જાતિના યુવાનોને અને આગેવાનોને તમામને હું કહું છું કે બધાય જાગજો અને બધાય એક થઈ ગયો. હજી પાછળ આનું થોડુંક રેકોર્ડિંગ છે એ મિત્રો સાંભળો. ગમ મને ઘૂસ તો મારી દે એમને. હા પેટો રહેવું ભાઈ મેં કીધું. હા અડવાનો ભાઈ ઈ કાટે કોણ નહીં. ઈ કરતા એને હારે બેન ખાવું કે પોસડે. હા જોઈ મિત્રો, છેલ્લા આ ભૂંડારીનો કેવા ભૂંડા બોલે છે, છતાં એ પોતાનું તો એવું જ માને છે કે હું કંઈક મહાન છે. હવે તારું વાણી વર્તન જોતા તું એક નંબરનો કીડો લાગશો, જાતિવાદી કીડો. તું કીડા અને તું ખરેખર તારે છે ને તારા બેટા શું કરાય, તારા ઘરની બહાર જ ન નીકળાય. હું કે અનુસૂચિત જાતિને જે પવન મળે છે ને એ પવન તને અડતો હોય છે. તું છે ને તારા ઘરમાં રહે અને ઘરમાં તું એક કામ કરી આખી જિંદગી કાઢી નાખ. જય ભારત, જય સંવિધાન, જય ભીમ, નમો બુદ્ધાય.